એક વાત ચોક્કસ છે કે જે પ્રકારે આ વખતની સિઝન ગુજરાતમાં વરસાદની રહી છે તે અભૂતપૂર્વ રહી છે। અલગ અલગ જિલ્લાઓમાં જે પ્રકારનો વરસાદ વરસ્યો છે તે વરસાદ પાછલા અનેક વર્ષોમાં આટલી હદે નથી વરસ્યો। પરંતુ હવે પછીના કલાકો અને દિવસોની વાત જો કરવામાં આવે તો 3 સપ્ટેમ્બર આજના દિવસે હવે 8:30 થી લઈને રાતના 12 વાગ્યા સુધીમાં આપ જુઓ કઈ કઈ જગ્યાએ રેડ એલર્ટ છે। તો આપને દક્ષિણ ગુજરાત જ જોવા મળશે જ્યાં અત્યારે પણ ધોધમાર વરસાદ થઈ રહ્યો છે, ખાસ કરીને ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડ। ઓરેન્જ એલર્ટમાં આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને પંચમહાલ છે। ત્યારબાદ યલો એલર્ટમાં લગભગ 50% જેટલો હિસ્સો જોવા મળે છે, જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રથી લઈને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ખેડા સુધી છે। અને ઓરેન્જ એલર્ટ ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહ્યું છે, જેમાં મોટાભાગના 4 જિલ્લાઓ આવી ગયા: બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા। એટલે આજે રાત્રે 12 વાગ્યા સુધીની આ સ્થિતિ રહેશે, જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ। હવે આપ જુઓ 4 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે લગભગ આપને 50%થી વધારે તો યલો ઝોન દેખાઈ રહ્યું છે। કચ્છની વાત કરીએ, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે, અચ્છા પછી મધ્ય ગુજરાતમાં તો અમદાવાદ અને આણંદ પણ છે, ઉત્તરમાં પણ પાટણ, મહેસાણા, સાબરકાંઠા છે જે યલોમાં જોવા મળી રહ્યું છે। પછી દક્ષિણ ગુજરાતની હાલત થોડી બેટર થશે, આજે જે રેડ એલર્ટ છે ત્યાંથી ઓરેન્જ એલર્ટ જોવા મળી રહ્યું છે। જુઓ ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ વરસાદ ચોક્કસ હશે, પરંતુ આજે જે 12 વાગ્યા સુધીની આગાહી છે તેની સરખામણીએ ઓછો હશે। ગ્રીન પણ વધારે જોવા મળી રહ્યું છે। 5મી સપ્ટેમ્બર આપ જુઓ તો 5મી સપ્ટેમ્બરે લગભગ એટલું જોખમ નથી, એટલા માટે કે 50% ગુજરાતમાં તો ગ્રીન ઝોનમાં હાલ જે મેપ જોવા મળી રહ્યો છે તેમાં આપ જુઓ આપનો શહેર કે જિલ્લો પણ આવતો હશે। એ સિવાય યલો જે છે તે કચ્છ, ઉત્તર ગુજરાતના 4 અને દક્ષિણ ગુજરાત, બાકી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર જે છે તે ગ્રીન ઝોનમાં 5મી તારીખે આવે છે। એટલે મહદઅંશે વરસાદ ઓછો જોવા મળશે 5મી તારીખે। 6ઠ્ઠી તારીખે પણ એ જ સ્થિતિ છે, ગ્રીન અને યલોની વચ્ચે જ છે। ગ્રીનનો પટ્ટો મોટો છે, દેવભૂમિ દ્વારકાથી લઈને દાહોદ સુધી આપ જુઓ સીધો પટ્ટો, જેમાં સૌરાષ્ટ્રથી લઈને મધ્ય ગુજરાત સુધી તમામ જિલ્લાઓ આવે છે। અને દક્ષિણ પણ છે તેવા ભરૂચ અને નર્મદામાં પણ ગ્રીન છે। સુરત, નવસારી, વલસાડ, તાપીમાં યલો એલર્ટ છે અને સામે ઉપર જે કચ્છ અને ઉત્તર ગુજરાત જોવા મળે છે તે 6 સપ્ટેમ્બરની સ્થિતિ આવી રહેશે। 7મી સપ્ટેમ્બરે જુઓ લગભગ આપને ક્યાંય ઓરેન્જ કે રેડ નથી જોવા મળતું। જે જગ્યાએ યલો છે તે ઉપર 2 જિલ્લા બનાસકાંઠા અને સાબરકાંઠા અને નીચે 2 જિલ્લા જેમાં નવસારી અને વલસાડ છે। આ 4 જિલ્લા સિવાય 29 જિલ્લાઓ ગ્રીન ઝોનમાં છે, એટલે 4 જિલ્લાઓ જ ખાલી યલોમાં જોવા મળી રહ્યા છે 33માંથી, અને 29 જિલ્લાઓ ગ્રીનમાં જોવા મળશે।